ચંદ્ર પ્રભુ સાથે રીસ કરવા લાગે છે. પ્રભુ ચંદ્રને સમજાવે છે કે આજે ભલે પ્રથમ સૂર્યને દર્શન દીધા, આની પછીનો જન્મ થાય ને ત્યારે પ્રથમ હું તને દર્શન આપીશ. અને ભલે સૂર્ય વંશમાં હું જન્મ્યો, સૂર્ય મારા દર્શન કરી શકે તે રીતે દિવસે મેં જન્મ લીધો, પણ મારા નામ સાથે હું તારું નામ જોડું છું, શ્રી રામચંદ્ર. પ્રભુ ચંદ્રને આશ્વાસન આપે છે. રામ દર્શનથી સૂર્ય ભાવુક થાય છે. પ્રભુ આજ્ઞા કરે છે. દાસી દોડીને બહાર આવે છે. મહારાજા દશરથને કહે છે, દશરથ મહારાજ બધાય હો, લાલો ભયો હે. દશરથ એના ગળામાં કિંમતી મોતીની માળા છે એ કાઢીને દાસીને આપે છે. અતિ આનંદ, મોટી ઉંમરે પુત્ર સંતાન ઘરે જન્મ લે છે. પ્રભુ પોતે પ્રગટ થાય છે. અતિ દશરથજી રાજી થાય છે. દશરથ વધાઈની સાથે દાસીને પૂછે છે, મારો પુત્ર કેવો લાગે છે? દાસી હાથ જોડીને કહે છે, મહારાજ હું કેવી રીતે વર્ણન કરું? મારી આંખ છે એનાથી મેં એના દર્શન કર્યા છે, પણ મારી આંખ બોલી નથી શકતી, અને મારી જીભ બોલે છે તો એ જોઈ નથી શકતી. હું કેવી રીતે બાલ શ્રી રામના દર્શનનું વર્ણન તમારી પાસે કરું કે બાલ શ્રી રામ કેવા લાગે છે? અતિ સૌમ્ય છે. વશિષ્ઠ ગુરુદેવ પધારે છે. દશરથજી વશિષ્ઠને પ્રણામ કરે છે. આજ અયોધ્યાની સ્ત્રીઓ એટલી પુણ્યશાળી છે કે શ્રી રામના દર્શન કરવા માટે દોડીને જે કામ પડતું મૂકી અને જે અવસ્થામાં ઘરમાં હતી એ રીતે દોડતી દોડતી અયોધ્યાના મહેલમાં આવે છે. બીજી દાસી આવે છે. માતા કૈકેયીને પણ સુંદર પુત્રનો જન્મ થયો છે, અને માતા સુમિત્રા એ બે જુડવા બાળકોને, બે જુડવા પુત્રને જન્મ આપ્યો છે. અયોધ્યાના રાજમહેલમાં જય જયકાર થાય છે કે દશરથ રાજાને ત્યાં એકી સાથે 4 રાજકુમારો જન્મ